જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમને સૌથી વધારે મીઠાઈ ખાવાની ઈચ્છા થતી હોય છે, પરંતુ એ જ લોકોને મીઠાઈ ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે. કારણ કે એવું કહેવાય છે કે જો તમે વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ ખાઈ લો છો ને તો તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે અને આને જ કારણે જે ડાયાબિટીસ છે એ વધારે ખતરનાક બની શકે છે. જો કે આ વાત જે છે એ સંપૂર્ણપણે ખોટી છે. હવે મીઠી વસ્તુઓની અને ડાયાબિટીસનું એક સાથે સીધું કનેક્શન ક્યાંય પણ નથી બેસતું. એટલા માટે જો તમને પણ ડાયાબિટીસ છે ને તો તમે મન ભરીને મીઠાઈ ખાઈ શકો છો, પરંતુ આ સાથે સાથે તમારે 3 વસ્તુઓ એવી છે જેનું ખાસ ધ્યાન રાખવું પડશે. અને જો તમે એ વસ્તુનું ધ્યાન નહીં રાખો ને તો તમારું જે બ્લડ શુગર લેવલ છે ને એ વધારે વધી શકે છે. એટલા માટે જો તમને ડાયાબિટીસ છે, તમારે મીઠાઈ ખાવી છે તો આ 3 વસ્તુનું આજથી ધ્યાન રાખવાનું શરૂ કરી દેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટી ડિજિટલ પર, મારું નામ છે મેઘા. હવે સામાન્ય રીતે એવું કહેવાય છે કે જે લોકો વધારે પ્રમાણમાં મીઠાઈ ખાય છે તેમને ડાયાબિટીસ થાય છે, પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. ઘણા એવા કિસ્સાઓ છે જેમાં લોકો મન ભરીને મીઠાઈ ખાય છે એમ છતાં પણ એમને ડાયાબિટીસ નથી થતી, અને સામે એવા ઘણા કિસ્સાઓ છે જે લોકો જરા પણ મીઠાઈ નથી ખાતા એમ છતાં પણ તેમને ડાયાબિટીસ આવી જતી હોય છે. એટલે કે જે ડાયાબિટીસ થાય છે તેનો સીધો સંબંધ તમે મીઠાઈ ખાઓ છો કે નહીં એના પર નહીં, પરંતુ તમારા શરીરમાં જે ઇન્સ્યુલિન છે તેના અભાવને કારણે, તેના રેઝિસ્ટન્સને કારણે થઈ શકે છે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન સારી રીતે ઉત્પન્ન નથી થતું તો તેના લોહીમાં જે ગ્લુકોઝનું સ્તર છે એ વધવા લાગે છે, અને આને જ કારણે આગળ જતા તમારા જે લોહી છે તેમાં બ્લડ શુગર લેવલનું પ્રમાણ પણ વધવા લાગે છે, અને આ કારણે તમને ડાયાબિટીસ થઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય કે ડાયાબિટીસ થઈ ગયા પછી આપણે કઈ કઈ વસ્તુઓ ખાઈ શકીએ અને કઈ કઈ વસ્તુઓ ન ખાઈ શકીએ. તો ડાયાબિટીસમાં તમે લગભગ બધી વસ્તુઓ ખાઈ શકો છો, પરંતુ જ્યારે તમને ડાયાબિટીસ આવી જાય છે એ પછી તમારે અમુક વસ્તુઓ છોડવી પડશે. જેમ કે પહેલું છે દૂધ જે છે તેને ઓછું કરી દો પીવાનું, બીજું છે કોલ્ડ ડ્રિંક અને સોફ્ટ ડ્રિંક ઓછી કરી દો, ત્રીજું છે ખાસ બેકરી આઇટમ એટલે કે બિસ્કિટ અને બ્રેડ જેવી આઇટમો ખાવાની ઓછી કરી દો, ચોથું છે પેકેટ વસ્તુઓ અને રિફાઇન્ડ વસ્તુઓ છે તેને ખાવાની ઓછી કરી દો, અને પાંચમું છે નોનવેજ અને દારૂને ઓછું કરી દો. તો પ્રશ્ન એ થાય કે આ બધી વસ્તુ છોડી દીધા પછી તેની જગ્યા પર આપણે શું ખાઈ શકીએ છીએ? તો પહેલું છે કે તમને જ્યારે પણ નાસ્તામાં બ્રેડ અથવા તો બિસ્કિટ ખાવાની ઈચ્છા થાય એ સમયે તમે જે ફ્રૂટ્સ છે તેને ખાઈ શકો છો. દૂધની જગ્યા પર તમે કોકોનટ મિલ્કનો ઉપયોગ કરી શકો છો, અને આટલું જ નહીં, જો તમને કોલ્ડ ડ્રિંક અથવા તો સોફ્ટ ડ્રિંક પીવાની ઈચ્છા થાય ને તો તેની જગ્યા પર તમે ફ્રૂટ જ્યુસ, વેજીટેબલ જ્યુસ, અને આટલું જ નહીં, લીંબુ પાણી અને નારિયેળ પાણી પણ પી શકો છો. તો આ સિવાયનો વધારે એક પ્રશ્ન ઉત્પન્ન એ થાય કે જો તમને ડાયાબિટીસ છે તો તમે રોટલી, ભાત અને મીઠાઈ ખાશો તો શું તમારા ડાયાબિટીસમાં વધારો થશે કે નહીં થાય? તો તેનો જવાબ છે હા. પરંતુ જો તમે એકલી મીઠાઈ ખાઓ છો અને તેની સાથે ફાઈબર અને પ્રોટીનને પૂરતા પ્રમાણમાં નથી લેતા ને તો આ જે શુગર છે એ તમારા બ્લડ શુગરને વધારી શકે છે. પરંતુ જો તમે મન ભરીને મીઠાઈ ખાવા માંગો છો તો તેની સાથે સાથે તમારે પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર પણ લેવું જોશે. ટૂંકમાં જ્યારે તમે રોટલી કે ભાત ખાઓ છો ત્યારે તેની સાથે સાથે તમારે શાક અને સલાડ વધારે પ્રમાણમાં ખાવાનું છે. જ્યારે તમે ખીચડી ખાઓ છો ત્યારે ભાત કરતા એટલે કે તેમાં ચોખા કરતા દાળને વધારે ઉમેરી દો, અને ખાસ વાત, ઘઉંની રોટલીની જગ્યાએ તમે રાગી, જવાર અથવા તો જવની રોટલી વધારે ખાઈ શકો છો. એ તમારા શરીરને વધારે ફાયદો પહોંચાડશે. અને આવી જ રીતે તમે જ્યારે મીઠાઈ પણ ખાઓ છો એ સમયે તમારે તમારા ડાયટમાં ખાસ કરીને ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરવાનો છે, કારણ કે આ જે બંને વસ્તુઓ છે એ તમારા શરીરમાં ગ્લુકોઝના શોષણને ઓછું કરશે અને તમારું જે બ્લડ શુગર લેવલ છે એને નિયંત્રિત કરશે. અને આ સિવાય ખાસ મહત્વની વાત એ છે કે તમને ડાયાબિટીસ હોવા છતાં પણ તમે જે મીઠાઈ ખાઓ છો એ તમે કયા સમયે ખાઓ છો ને કેટલી માત્રામાં ખાઓ છો ને એ પ્રમાણનું તમારે સૌથી વધારે ધ્યાન રાખવું પડશે. એટલે કે સવારે ઉઠીને ભૂખ્યા પેટે ક્યારેય પણ મીઠાઈ ન ખાવી જોઈએ, અને રાત્રે સૂતા પહેલા પણ મીઠાઈનું ક્યારેય પણ સેવન ન કરવું જોઈએ. તમે બપોરે જમ્યા પછી જે મીઠાઈ છે તેનું આરામથી સેવન કરી શકો છો, અને ખાસ કરીને જે મીઠાઈ છે તેમાં ખાંડની માત્રા જે છે એ તમારે ઓછી રાખવાની છે. અને આટલું જ નહીં, બપોરે જમી લીધા પછી તમારે જે ડાયાબિટીસ છે તેને કંટ્રોલમાં લાવી છે તો થોડું તમારે ચાલી પણ લેવું જોઈએ, અને ખાસ કરીને આખા દિવસમાં તમારે ઓછામાં ઓછા 30 મિનિટની એક્સરસાઇઝ તો કરી જ લેવી જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.